जय माताजी मित्रों, स्वागत करो आज नवा ब्लॉग वीडियो में। तो आज આપણે પાવેરા છે આપણે અલ્પેશભાઈ તે જો આયા હા જો ખેતરમાં પાણી હાલે રૂ હાલ જો ઓહો તો પગમાં વાળી પૂરું છે જો રાયડો વાયેલો છે મસ્ત રીતે ખાતર બીજું નાખી તમને બતાવું જો સફેદ સફેદ જો ખાતર બીજું નાખીને ડાયરેક્ટ પાવા વાળી ચાલુ કરી નાખ્યું છે અડધું પાઈ નાખ્યું છે ફાવશે ને ભાઈ જો આગળ આગળ ખાતર નાખે જ રહેશે આટલું પાઈ નાખ્યું છે અને હવે એક પોસી બાકી રહી છે ને નારાયણભાઈ પણ અમે જઈ જાય જો ઝૂમિંગ કરીને બતાવું ક્યાં બેઠા છે શિયાળાનો દિવસ છે અને પાણી હાલે રહ્યું એને ફુવારાવાળું અને આ બાજુ દેશી ખોડા ચાલે રહે તો આવા જ બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ બીજી કરી નાખજો અમારો બુવો ખાતર નાખે તમને બતાવજો કઈ રીતે નાખે તમે જો અમારે ગામડામાં આ રીતે કંઈક ખાતર છાંટીને પાઈ નાખે છે તો જોઈ લો પહેલાં તમે કેવી રીતે ખાતર છાંટે છે બાજુલું નાખ્યું લે ખાતર બધું નાખ્યું તો આજે મોટો દોણો લાવ્યો ભાડાથી તો ઓલો જણો દોણો હતો અલ્પેશભાઈ જો અમે જતા રહ્યા છે હાલ નેક તૂટી જઈએ વધવા જતા રહ્યા છે જો હમણાં પાસ આવશે અને કોડો ભરવાનો નહીં ના બગલા ખબર નહીં શું ખાવા આવી જશે તારમાં જો પાણી કેવી રીતનું હાલે ભાઈ મોજે દરિયા ભાઈ તારમાં સવારમાં દિવસ તમને બતાવી દીજો હવે દાડો ઉગ્યો છે પાણી હાલે હમણાં જો અને એક બે પાણી પીશે ને એટલે રાયડો ખાસો બધો મોટો થઈ જાય નારો ભાઈને આપણે કાલે વિડીયો બનાવ્યો તો એનો તો રાયડો ખાસો મોટો અને હાલ તો જો ઉપરલા ટુકડામાં આપણે જે પેલું ટુકડું છે એમાં ઝૂમ કરીને બતાવું આ રાયડાની ઉપર એમાં ઘઉં આવ્યા છે એનો પણ આપણે એક વિડીયો બનાવીશું જો તમે કમેન્ટ કરશો તો હાલ તો આજે બનાવું જુઓ તમે અને આજનો બ્લોગ આટલે જ પૂરો કરીએ બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય દ્વારકાધીશ।